નમસ્કાર, વંદે માતરમ. હું હેતલ પરમાર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 3માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણમાં લેસન નંબર 19 અવર ફ્રેન્ડ્સ એટલે કે આપણા સાથી એ પાઠ વિશે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ રહેતા હોય તો એ લોકો શું આપણા મિત્ર કહેવાય, આપણા ફ્રેન્ડ કહેવાય, કારણ કે એ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે. તો આપણે જોઈએ તો આપણી આસપાસમાં રહેતા બધા જ પ્રાણીઓ એટલે એનિમલ્સ આપણા મિત્ર એટલે કે ફ્રેન્ડ્સ છે. દરેક પ્રાણીમાં આકાર, કદ, રંગ, ખોરાક અને રહેઠાણની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રાણીઓ એકબીજા કરતાં કેવા હોય છે તો જુદા હોય છે. તેમનો આકાર જુદો હોય, તેમનો કદ જુદો હોય, તેમનો રંગ જુદો હોય, તેમના રહેવાની જગ્યા પણ એકબીજા કરતાં જુદી જુદી હોય છે. પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી છે. તે આપણને દૂધ આપે, દૂધ એટલે કે મિલ્ક આપે છે. તો આપણને દૂધ કોણ આપે તો ગાય, ભેંસ એ પ્રાણીઓ આપણને દૂધ આપે અને દૂધ પીને આપણે તાજા માજા બનીએ, બરાબર ને. તે ભાર ખેંચે છે. ભાર ખેંચવાનું કામ કોણ કરે તો ગધેડું છે, એ ભાર ખેંચવાનું કામ કરે છે. તે ખેતીકામમાં ઉપયોગી છે. તો ખેતીકામમાં કયું પ્રાણી ઉપયોગી છે તો બળદ. બળદ છે તે આપણા ખેતરમાં ખૂબ ઉપયોગી બને રહે છે. તે ઊન આપે, તો ઊન એટલે કે વૂલ. તો ઊન આપવાનું કામ કોણ કરે તો ઘેંટું. ઘેંટું છે તે ઊન આપે છે અને એ ઊનમાંથી આપણે ગરમ વસ્ત્રો બનાવી શકીએ છીએ. જેમ કે આપણે શિયાળામાં પહેરીએ હે ને, શાલ છે, સ્વેટર છે, મફલર છે, આ બધી ગરમ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ ગરમ વસ્તુ શેમાંથી બનાવવામાં આવે તો ઊનમાંથી બનાવવામાં આવે છે. તે ચામડું આપે છે એટલે કે લેધર. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે તેના ચામડામાંથી આપણે કેટલીક બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ, જેમ કે બેગ છે, પર્સ છે, બેલ્ટ છે, આ બધી વસ્તુઓ ચામડામાંથી બનાવવામાં આવે છે. તે આપણને મધ આપે. મધ એટલે કે હની. હવે મધ કોણ આપે તો મધ એ આપે, મધમાખી આપણને મધ આપે છે. તો આ રીતે કેટલા બધા પ્રાણીઓ પક્ષીઓ છે તે આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી બની રહે છે. તેથી આપણે એ બધા પ્રાણીઓનો ક્યારેય પણ ઉપકાર ભૂલવો જોઈએ નહીં. આપણે પ્રાણીને આપણા મિત્ર માનવા જોઈએ, તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવો જોઈએ. દરેક પ્રાણીઓ છે તો તે આપણા મિત્ર જ છે, કારણ કે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તેમના પ્રત્યે આપણે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, પ્રેમ દર્શાવવો જોઈએ. એમને વાગ્યું હોય તો આપણે એમને દવાખાને લઈ જવા જોઈએ, એમની સારવાર કરવી જોઈએ, કારણ કે એ તો બોલી શકતા નથી. આપણે તો બોલી શકીએ છીએ અને આપણને કંઈ દુઃખ થતું હોય તો આપણે કોઈને કહી શકીએ, બરાબર ને. આપણે આપણા મમ્મી પપ્પાને વાત કરી શકીએ કે મને આ થતું છે, બરાબર. પણ પ્રાણીઓ તો બિચારા બોલી શકતા નથી, તો એમની આપણે સંભાળ કરવી જોઈએ, કાળજી રાખવી જોઈએ. પક્ષીઓ માટે વાસણમાં પાણી ભરી રાખવું જોઈએ, તેમના માટે ચણ નાખવા જોઈએ. હવે ઉનાળાનો સમય શરૂ થાય છે તો પક્ષીઓ બિચારા પાણીની શોધખોળમાં કેટલે બધે દૂર દૂર સુધી ઉડીને જતા હોય ને. તો તેમના માટે આપણે આપણા ઘરના આંગણે કે વાડામાં કે અગાશી પર કે આપણી આસપાસ એવી કોઈ જગ્યા હોય, વૃક્ષ હોય, અથવા તો આપણી સ્કૂલે આપણે એમના માટે વાસણમાં પાણી ભરીને રાખવું જોઈએ, જેથી કરીને એ પક્ષીઓ સરળતાથી પાણી પીને આનંદમાં રહી શકે, બરાબર. તો અને એ વાસણમાં દરરોજ આપણે પાણી નાખવું જોઈએ, જેથી કરી પક્ષીઓ દરરોજ પાણી પીવા માટે આવે છે. અને એમના માટે આપણે ચણ એટલે કે અનાજના દાણા છે, રોટલી છે, એવું પણ આપણે નાખવું જોઈએ, જેથી કરીને એમને ખોરાક પણ મળી રહે છે. હવે ઉત્તરાયણના દિવસે દોરીથી ઈજા થયેલ પક્ષીને દવાખાને લઈ જવા જોઈએ. ઉત્તરાયણના દિવસે આપણે શું કરીએ તો પતંગ ચગાવીએ, બરાબર. તો આપણા પતંગની દોરીથી કોઈ પક્ષીને ઈજા થાય, કોઈ પક્ષીની પાંખ કપાઈ જાય, કોઈ પક્ષીની ગરદન કપાઈ જાય, બરાબર. તો આવા પક્ષીને આપણે સારવાર કરવી જોઈએ, દવા લગાવવી જોઈએ. જો વધારે વાગ્યું હોય તો આપણે પ્રાણીઓના દવાખાને લઈ જઈને ડૉક્ટર પાસે યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને એ પક્ષીઓ પણ પછી સારા થઈ જાય, બરાબર ને. અને એ પક્ષીઓ આપણને, તમને ખબર છે કે આપણને કંઈક ને કંઈક રીતે ઉપયોગી બને છે, અને એમણે આપણું કંઈ બગાડ્યું નથી, તો આપણે પણ એમનું કંઈ બગાડવું જોઈએ નહીં. હવે આગળ જોઈએ તો માનવી અને પ્રાણીઓની જરૂરી હોય તેવી વસ્તુઓ. હવે માનવીઓ એટલે કે આપણે મનુષ્ય માટે, અને પ્રાણીઓમાં તમને ખબર છે દરેક સજીવ જીવ આવી જાય છે. તો દરેક સજીવ જીવ, પ્રાણીઓ એટલે કે પક્ષીઓ, જીવજંતુ, અન્ય પાલતુ પ્રાણી કે જંગલી પ્રાણીઓ, બધા પ્રાણીઓ આવી જાય, બરાબર. અને આપણે મનુષ્ય, તો એ દરેકને જીવન જીવવા માટે કંઈક વસ્તુ એવી છે કે બધી જરૂરી છે, બરાબર છે. તો હવા છે એ મનુષ્યને પણ જરૂરી છે અને પ્રાણીને પણ જરૂરી છે, કારણ કે હવા વગર કોઈ પણ સજીવ જીવ જીવી શકે નહીં. તેમજ પાણી,
પાણી પણ ખૂબ જરૂરી છે, ખોરાક છે, આરામ છે, ઊંઘ છે, આ જે બધી વસ્તુઓ છે, હવા, પાણી, ખોરાક, આરામ અને ઊંઘ, આ બધી વસ્તુઓ આપણને જીવવા માટે, આપણને અને પ્રાણીઓને જીવવા માટે ખૂબ જ જરૂરી છે. હવે પ્રાણી એટલે કે એનિમલ્સોના નામ અને વિગત. તો આપણે જોઈએ તો કૂતરો, તો કૂતરાની આપણે વિગત લખીએ તો આ બધા જે પ્રાણીઓ અને પક્ષીઓ છે તે લોકો પાળે છે, બરાબર ને. તો કૂતરો શું કરે, તો કૂતરાને લોકો કેમ પાળે, કારણ કે તે આપણા ઘરની ચોકી કરે છે. તો આપણે અહીંયા તેની વિગતમાં લખીશું, તે આપણા ઘરની ચોકી કરે છે, બરાબર. હવે છે ગાય ભેંસ, તો ગાય ભેંસને લોકો કેમ પાળે, કારણ કે તે દૂધ આપે છે. તો અહીંયા આપણે લખીશું તે દૂધ આપે છે. પછી છે બળદ, તો બળદને લોકો કેમ પાળે, તો તે ખેતી કામમાં ઉપયોગી બને છે. તો આપણે લખીએ તે ખેતી કામમાં ઉપયોગી છે. પછી મરઘી, તો લોકો મરઘીને પણ પાળે છે, કારણ કે મરઘી ઈંડા આપે છે. તો આપણે લખીશું તે ઈંડા આપે છે. પછી છે મધમાખી, તો મધમાખી ઉછેર કેન્દ્ર કદાચ તમે જોયું હશે, તો ત્યાં જઈને જોજો. તો મધમાખી ઉછેર કેન્દ્ર કેમ બનાવવામાં આવે, તો તે મધ આપે છે, અને મધનો આપણે જુદી જુદી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે લખીશું તે મધ આપે છે. પછી છે સસલું, તો સસલું લોકો કેમ પાળે છે, તો કારણ કે એ બધાને ગમી જાય એવું પ્રાણી છે, બરાબર. તો આપણે લખીશું આપણને ગમતું પ્રાણી છે, બરાબર. આપણે સૌને ગમી જાય એવું પ્રાણી સસલું છે. તેથી આ બધા આ પક્ષીઓને, બધા પ્રાણીઓને બધા લોકો પાળે છે. આના સિવાય કેટલા બધા છે, ઘોડો છે, ગધેડું છે, એને પણ લોકો પાળતા હોય, કારણ કે ગધેડું છે એ ભાર ખેંચે છે, ઘોડો પણ વિવિધ રીતે ઉપયોગી છે. આ રીતે બધા પ્રાણીઓને પાળતા હોય છે. હવે આપણે જોઈએ તો પ્રાણી શું ખાય છે, તો ઉંદર હોય તો ઉંદર શું ખાય, તો રોટલી ખાય, અનાજ ખાય. પછી વંડો, તો વંડો શું ખાય, એંથવાડ ખાય. આપણે જમીને ઉઠ્યા હોય તો એંથવાડ રસોડા પર પડેલો હોય કે ગમે ત્યાં પડેલો હોય તે વંડો હોય તે ખાય છે. પછી ભૂંડ એટલે કે ડુક્કર, તો ડુક્કર શું ખાય, તો કચરામાં પડેલી બધી જ વસ્તુઓ ડુક્કર ખાય છે. પછી ખિસકોલી, તો તમે જોયું હશે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય એવી ખિસકોલી. તો ખિસકોલી શું ખાય, તો ફળ ખાય, વૃક્ષની કૂપણ હોય તે ખાય, બીજ ખાય. આ બધી વસ્તુ ખિસકોલી ખાય છે. પછી ગરોળી, તો ગરોળી નાના જીવજંતુઓ, માખી, મચ્છર, એવા જે નાના નાના જીવજંતુઓ હોય તે બધી વસ્તુઓ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તે વિવિધ રીતે આપણને ઉપયોગી છે. હવે વધુ આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.